ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી છે। 98 થી 106% સુધી વરસાદ જોવા મળે તેવી શક્યતા છે અને આ તરફ ખેતી માટે અનુકૂળ હોય છે સામાન્ય ચોમાસું, તેવું પણ તેઓએ જણાવ્યું છે। ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી કે ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય રહી શકે છે। સામાન્ય ચોમાસું રહેવાની આગાહી કરી છે। 98 થી 106% સુધી વરસાદ જોવા મળી શકે છે। સામાન્ય રીતે ચોમાસું આ રીતે રહે તો અનુકૂળ હોય છે સામાન્ય ચોમાસું, તેવી આગાહી કરી છે। આ જે 2025 નું ચોમાસું છે તે સામાન્ય એટલે કે નોર્મલ ચોમાસું રહેવાનું છે। નોર્મલ ચોમાસું એટલે કે 98% થી લઈને 106% સુધીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે। હવે જ્યારે પણ સામાન્ય ચોમાસાની વાત હોય એટલે ઘણા બધા મિત્રોને એવું લાગતું હોય છે કે ભાઈ સામાન્ય ચોમાસું એટલે કે નબળું થશે, એવું નથી। સામાન્ય ચોમાસું એટલે કે મધ્યમ, જે આપણી જરૂરિયાત છે એ મુજબનું ચોમાસું થશે। એપ્રિલ મહિનામાં હમણાં કોઈ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ નથી, પણ મે મહિનાની અંદર 2 વખત તો પ્રબળ શક્યતાઓ છે, જેમાં એક ખાસ કરીને 14 મે થી લઈ અને 18 મે વચ્ચેનો જે સમય હશે એમાં પણ એક પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને બીજું હશે મે મહિનાનું છેલ્લું અઠવાડિયું, એટલે ખાસ કરીને જે 25 તારીખથી રોહિણી નક્ષત્ર ચાલુ થતું હોય એમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ વધારે છે। ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ છે એ 22 થી લઈને 28 જૂન વચ્ચે થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે ખાસ કરીને ચોમાસું છે એ 7 થી 8 દિવસ અથવા તો 10 દિવસ જેટલું મોડું આવી શકે છે। એટલે ચોમાસું છે આ વર્ષે મોડું થશે પણ નબળું થવાનું નથી। જેવી રીતે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થશે એટલે અત્યારે અમારું જે રફ અનુમાન છે કે જે એક અઠવાડિયું હશે, જે છેલ્લું અઠવાડિયું જૂન મહિનાનું, એ દરમિયાન આપણે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રના ભાગો છે, એમાં ઉત્તર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર સુધીના ભાગો છે, મધ્ય ગુજરાતના ભાગો છે, ભાલ વિસ્તારના ભાગો છે, આ તમામ ભાગોની અંદર વાવણીના વરસાદ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં જ થઈ શકે છે।